હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જઈ રહ્યા છીએ કપુરા ગામે. ત્યાં જઈ જોઈએ કયો સાપ છે તે અને તેનો રેસ્ક્યુ કરી. કોઈ સાપ ટબની નીચે ટાંકી દીધો છે. જોઈએ કયો છે. ઓકે, ચાકરણ રેડ સેન્ડ બોવા છે, જેને ચાકરણ પર કહે છે. બે બાજુ ચાલે એમ કહે છે. બે મોઢા આવે છે, પણ એવું હોતું નથી. એક જ મોઢું હોય છે, જેનું પૂંછડી અને મોઢું સેમ જ દેખાય છે. જોઈ શકો છો. એકદમ શાંત હોય છે અને સંપૂર્ણપણે બિનઝેરી હોય છે. લોકો અંધશ્રદ્ધામાં આના પર તાંત્રિક વિદ્યા કરે છે એવું છે, પણ તેવું કંઈ હોતું નથી. આ રેડ સેન્ડ બોવા છે, જે એકદમ બિનઝેરી સાપ હોય છે. કંઈ જ કરતું નથી, કટ્ટો પણ નથી. એકદમ શાંત સાપ હોય છે. આપણે એને મૂકી દઈએ છીએ. ચાલો, તો અત્યારે આપણે આ ચાકરણ સાપનું જે રેસ્ક્યુ કર્યું હતું એને છોડવા માટે આવ્યા છે અને કેટલીક ઇન્ફોર્મેશન તમને આપું. જેમ કે આ સાપ બે મોઢા હોય છે એવું કહે છે લોકો, પણ એના બે મોઢા હોતા નથી. લોકો કહે છે 6 મહિના આમ ચાલે છે, 6 મહિના બીજા મોઢે ચાલે છે, પણ એવું હોતું નથી. તે એની પૂંછડી અને મોઢું તમે જોઈ શકો છો. આ પૂંછડી છે અને આ એનું મોઢું છે. એનું મોઢું છે, જે સેમ જ દેખાય છે, પૂંછડી અને મોઢું. એ કેટલીક વાર શિકારીઓથી બચવા અને શિકાર કરવા માટે એ યુઝ કરે છે. શિકાર કરવા માટે એ મોઢું સંતાડીને અને પૂંછડી બહાર રાખે છે, જેથી કોઈ પક્ષી કે તેને કડવા આવે અને એ કરવા આવે ત્યારે પકડી લે છે. આ સાપ સંપૂર્ણપણે બિનઝેરી છે. તે કંઈ પણ નુકસાન કરતો નથી. અને લોકો એવું કહે છે કે આના પર મેલી વિદ્યા અને તંત્ર મંત્રથી એ પૈસા એ કરે છે, આ કરે છે, પણ એવું કંઈ થતું હોતું નથી. એ સંપૂર્ણ ગેરમાન્યતા છે. અને જો આવું કરતાં કોઈ પકડાય તો તેના પર ફોરેસ્ટ વિભાગ અને પોલીસ કેસ થઈ શકે છે. તે પણ બિનજામીનપાત્ર હોય છે.